સરકારી અમરાપર ગામમાં છું, ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે, તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોએ ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ, એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને, અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાનાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઊભી કરો છો? પણ સારો હોય સરકાર, રાવણ સારો હોય થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો, તમારે કઈ કેવું હોય તો કહો. અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે, તો અમારે એક તો મોસમ હાલે છે. આ મોસમ બગાડીને પેટ્રોલ પંપો ઉપર લાઈન છે અને સરકાર મીટિંગ કરી રહી છે. મંત્રીઓ કરકસર કરવાની વાતો કરી રહ્યા છે, કરકસર કરવાનો દેખાડો પણ કરી રહ્યા છે, પણ ખેડૂતો લાઈનમાં છે, એમની સમસ્યાનું કોઈ સમાધાન નથી. પારાવાર મુશ્કેલીનું કોઈ સમાધાન નથી. તો પછી રસ્તો શું? તો સ્વાભાવિક છે, હવે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય, એ તમામ લોકો જે સરકાર કહેતી હોય કે ડીઝલ છે, પૂરતા પ્રમાણમાં ડીઝલ છે, તો એ તમામ લોકો પેટ્રોલ પંપો ઉપર પહોંચી રહ્યા છે અને ખેડૂતોની લાઈન કઈ છે એ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સબ સલામત કહેતી સરકારના મોં ઉપર તમાચો મારી રહ્યા છે અને લોકોને પૂછી રહ્યા છે કે સસ્તું તેલ લેવા માટે પીએમ મોદી તૈયાર કેમ નથી? પેટ્રોલ પંપ પર પહોંચી પણ રહ્યા છે, દેખાડી પણ રહ્યા છે, પીડા પણ દેખાડી રહ્યા છે, પણ આ સરકાર કદાચ ધૃતરાષ્ટ્ર બનીને બેઠી હોય તેવું લાગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે કોંગ્રેસના નેતા છે કરસનદાસ બાપુ ભાદરકા, એ પણ પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ પણ પેટ્રોલ પંપ ઉપર પહોંચીને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. પણ મજાલ છે કોઈ ભાજપના નેતાઓ અત્યારે પહોંચે, કારણ કે કદાચ તેમને ડર છે તો પહોંચે તો લોકોનો રોષનો સામનો પણ કદાચ તેમને કરવો પડી શકે છે. આવો જોઈએ કોંગ્રેસના નેતાઓ શું કરી રહ્યા છે કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા છે. સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું, ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે, તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે, ખેડૂતોએ ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી, આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે, ભરોસો. દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ, એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને, અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ. આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ. હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાનાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઊભી કરો છો? આવો તમને લાઈન બતાવું. આવો લાઈન બતાવું. આ રીત છે.
થોડીક દયા કરો ગામડાના લોકો માટે, થોડીક દયા કરો ખેડૂતને ક્યાંક અમે એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલઢોર સાચવવા કે લાઈનમાં ઊભું એક દિવસ ને આખી રાત લાઈનમાં ઊભું પડે છે, હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન, અને અધૂરામાં પૂરું અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે, ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન, ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું. પૂછો આ લોકો, તમારે કઈ કેવું હોય તો કહો. અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે, તો અમારે એક તો મોસમ હાલે છે. આ મોસમ બગાડીને અહીંયા આવો ભરતભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો સળંગ લાઈન દેખાય છે આખા રોડ ઉપર. આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો, અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે. પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે અને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! મોદી સરકારે પેટ્રોલ ડીઝલ લેવા એ ભાવે લેવા માંગતી નથી. એનું કંઈક કારણ જાણી શકાય? તમને કંઈક ખ્યાલ આવે એ બાબતે? નહીં. અને પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે શા માટે વધતા જઈ રહ્યા છે? એનું કંઈક કારણ? પેટ્રોલ આજે તમે કેટલો ભાવ છે? આવતી પેટ્રોલ કેટલો ભાવ મળી છે? લીટરનો ભાવ નથી પુરાયો, અત્યાર સુધી નથી પુરાયો. ઓકે, તો એમ તો તમે એવું લાગ્યું હશે કે પેટ્રોલનો ભાવ જે વધી રહ્યો છે, વધી રહ્યો ને? તો આ પેટ્રોલનો ભાવ વધ્યા પાછળ કારણ તમે જાણો છો? શું કારણ હોઈ શકે તમારા મતે? શું કારણ હોઈ શકે? સરકારની સિસ્ટમમાં કંઈ ખામી હોય એવું લાગે તમને? ઓકે, થેન્ક યુ. હવે હું બીજા સાથી મિત્રોને પૂછવા માંગુ છું. શું નામ તમારું? કયા ગામથી આવો તમે? ભાઈ, અત્યારે ઘણા બધા લાઈન લાગી છે, તો આ પેટ્રોલ ડીઝલ આ લાઈનમાં શા માટે પડે એવું લાગે? પેટ્રોલ મળતું નથી એના સંદર્ભમાં ને? તો આ સંદર્ભમાં એવું લાગે કે સરકારની કોઈ ખામી હોય એવું લાગે સિસ્ટમમાં, કે આપણને પેટ્રોલ ડીઝલ મળવામાં તકલીફ હોય લાગે છે ને? અને રશિયા આપણને પેટ્રોલ સસ્તા ભાવે આપવા માંગે છે, પણ મોદીજી આ પેટ્રોલ સસ્તા ભાવે પેટ્રોલ ડીઝલ ખરીદવા નથી માંગતી. આ માટે સમજશો તમે? મીડિયાના માધ્યમમાં જોતા હશો, બરાબર છે? અને પેટ્રોલનો ભાવ શું ત્યારે ખબર છે તમને? કેટલો છે? એવું છે 110 રૂપિયા. 110 લગભગ 100 ની નજીકમાં હશે કદાચ, 98 રૂપિયા. એટલે આ અઠવાડિયાની અંદર ઘણો બધો ભાવ વધી ગયો, બરાબર ને? અને ખેડૂતોને ડીઝલ પણ મળતું નથી. અને તમને અહીંયા પૂરું પેટ્રોલ આપે છે તો કેટલું આપે છે? એવું છે. ઓકે. જે રીતે આ સમગ્ર ઘટના બની છે, ખેડૂતો હોય, લોકો હોય લાઈનમાં છે, તેને લઈને શું લાગે છે આપને? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જે સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.